वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा का आयोजन हुआ था और सामान्य सभा शुरू होते ही हंगामा मच गया था। दरअसल सामान्य सभा की शुरुआत हुई तब वंदे मातरम के साथ सभा को शुरू करवाया गया, जिसके बाद शोक दर्शक ठराव को पारित करना था, लेकिन उससे पहले विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव और अन्य कांग्रेसी कॉरपोरेटर खड़े हो गए, जो कि काले कपड़े पहनकर सामान्य सभा में पहुंचे थे। दरअसल इन सभी का यही कहना था कि 2 लोगों की मौत प्रशासन की गलती की वजह से हुई है, जिसके मद्देनजर उनके मान में शोक दर्शक ठराव को पारित किया जाए। लेकिन इस मांग का अस्वीकार करते हुए वडोदरा महानगर पालिका के सभासद किरणमयी मेहता के दुखद निधन और साथ ही गंभीरा ब्रिज दुर्घटना में जान गंवा देने वाले मृतकों को श्रद्धांजलि देते हुए आज की इस सभा को स्थगित किया गया। उपस्थित सभी की ओर से 2 मिनट का मौन रखकर मृतकों को श्रद्धांजलि अर्पित की गई। तब आपको बता दें कि आज जब सभा स्थगित हुई है वो कल शाम को मिलने वाली है। साथी सदस्य જ્યારે જતા રહે ત્યારે એની સભા મુલતવી કરવામાં આવે છે। અમારા બેન જે ઓફ થઈ ગયા એમના માટે મુલતવી કરી, પણ સવાલ એ છે કે જ્યારે તમે શોકદર્શક ઠરાવ પડતા હોય, ગંભીરા બ્રિજનું પડતા હોય, ત્યારે ખાડામાં પડવાથી પેલો રિક્ષા ડ્રાઈવર ગરીબ છે, પડી ગયો તો એનું નહીં વાંચવાનું। એક વ્યક્તિ જે ચાલતો ચાલતો ફતેરાપુરાથી આવતો હતો અને ખાડામાં પડી ગયા, પછી 8 દિવસ પછી લાશ મળી, અને જેને બધા જ લોકો ગયા હતા આશ્વાસન આપવા માટે તમને આ મળી જશે, આ જ મળી જશે, 1 રૂપિયો નહીં મળ્યો એને। આ જ રીતે 12 બાળકો પેલા હરની તળાવની અંદર ઓફ થઈ ગયા, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એનું કંઈ નિવારણ લાવતા નથી। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મુસદ્દી થઈ ગયા છે, દાદાગીરી થઈ ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠીને કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય અને તમને લગામ લગાવનારો કોઈ ના હોય, તો એના માટે વિરોધ પક્ષ તરીકે અમારે બોલવું તો ખરું કે નહીં? અને અમે બોલીએ તો સભા મુલતવી કરી દે, ઉઠીને ચાલવા માંડે, કોઈની અવાજ સાંભળે નહીં। આવવાળો વખત લોકો જોશે, લોકો જોઈ રહ્યા છે કે તમે શું તમાશો કરી રહ્યા છો। સત્તા આજે છે ને કાલે નથી, હંમેશા સત્તા ટકતી નથી। આજે તમે લોકો કોંગ્રેસના શાસનમાં આવું કદાપી નહીં જોયું, પણ આમના શાસનમાં ચોક્કસ આવા લોકો, આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે मान सम्मान लोग नहीं जाने ये पहली वक्त जोई रहो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।